ચેતાકોષની રચના. ચેતાકોષની ભૂમિકા બહુ મહત્ત્વની છે. તો ચેતાકોષ અને તેની રચના અને તેની કાર્ય પદ્ધતિની વાત આપણે કરી લઈએ. સૌથી પહેલાં તો તમે આકૃતિમાં જોઈ શકો છો દરેક જણ કે ચેતાકોષની રચનામાં અગ્રભાગે છે શિખાતંતુઓ છે. તમે જોઈ શકો છો, જો અહીંયા શિખાતંતુ દેખાણું, ચલો ઝૂમ કર્યું તો અહીંયા શિખાતંતુ છે. હવે શિખાતંતુની વાત પતી, ચાલો શિખાતંતુ ત્યાં છે, ત્યાર પછી સંવેદના ઉત્પન્ન થાય એ લખવાનું છે, જેના દ્વારા સંવેદના ગ્રહણ કરવામાં આવે છે. ગ્રહણ થયેલી સંવેદનાનું રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગમાં રૂપાંતર થઈ જાય. પહેલાં આવેગ ઉત્પન્ન થાય, ભૂલશો નહીં. સૌથી પહેલાં શું ઉત્પન્ન થવાનું છે? આવેગ ઉત્પન્ન થવાનો છે. આવેગ ઉત્પન્ન થયા પછી આવેગ ઉત્પન્ન થાય ત્યાં શિખાતંતુ દ્વારા વહન થાય. વહન એટલે પહેલાં ગ્રહણ, વહન નહીં, પહેલાં ગ્રહણ.